ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં યુનિટ 5 જોઈ ગયા, જે પ્રેપોઝિશન હતો. એના પહેલાં આપણે જોઈ ગયા ધ એડજેક્ટિવ. હવે આપણે જોઈએ યુનિટ 6 કેન એન્ડ કેન નોટ. હવે કેન અને કેન નોટ જોઈએ તે પહેલાં તમે તમારી ગ્રામર બુક ખુલ્લી રાખો અને પેજ નંબર 24 પર ધ્યાન આપો. કેન એટલે શકવું, કેન નોટ એ સહાયકારક નકાર શબ્દ છે અને કેન એ સહાયકારક ક્રિયાપદ છે. તો અહીંયા કેન એટલે શકવું જોઈએ, એનું ગુજરાતી શકવું એમ થાય છે, કરી શકે છે, ઉડી શકે છે, એ રીતે. તો અહીંયા કેન એટલે શકવું એનું ગુજરાતી અર્થ લખ્યો છે. કેવી રીતે વપરાય છે તો જો, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, અમુક ક્રિયા કરવા માટે શક્તિમાન હોવું અથવા શક્યતા હોવી. જેમ પક્ષી ઉડી જ શકે છે, જેમ પક્ષી ઉડી શકે છે, ગાય ઉડતી નથી, એ શક્યતા છે. બરાબર. કેન એ સહાયક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મૂળ ક્રિયાપદ મૂકવાથી વાક્યરચના થાય છે. હવે કોઈ પણ કરતા એટલે કોણ એ તમને ખબર છે કે આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ એ બધા કરતા છે. એ કરતા પછી જ્યારે સહાયકારક ક્રિયાપદ કેનનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી છે મુખ્ય ક્રિયાપદ એટલે કે ટુ બીનું રૂપ, એક્શન વર્ડ. જેમ કે ક્લેપ, ફ્લાય, રન, એ શું છે? એક્શન વર્ડ. ઓકે, તો કેન પ્લસ મૂળ ક્રિયાપદ, એના પછી આવે છે મૂળ ક્રિયાપદ. જેમ કે અહીંયા સબ્જેક્ટ છે કર્તા, સહાયક ક્રિયાપદ અને પછી મુખ્ય ક્રિયાપદ. બરાબર. તો આઈ એ કર્તા થયો, કેન એ સહાયકારક ક્રિયાપદ થયું, સિંગ એ મુખ્ય ક્રિયાપદ મીન્સ એક્શન વર્ડ થયું કે હું ગાઈ શકું છું, શક્યતા છે. બરાબર. એવી રીતે યુ કેન જમ્પ, યુ એ કર્તા છે, કેન એ સહાયકારક ક્રિયાપદ છે અને જમ્પ એ એક્શન વર્ડ છે. તો તમે કૂદી શકો છો, આ એક્ઝામ્પલ છે. જતીન કેન સ્વિમ, જતીન એ છોકરાનું નામ છે એટલે કે કર્તા છે, કેન એ સહાયકારક ક્રિયાપદ છે અને સ્વિમ એ શું છે? સ્વિમ એ મુખ્ય ક્રિયાપદ છે એટલે કે એક્શન વર્ડ છે. તો જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે, એને તરવાની શક્યતા છે, શક્તિમાન હોવું. બરાબર. એટલે કેનનો ઉપયોગ એ સહાયકારક ક્રિયાપદ હોવાથી એ કરતા પછી મુકાય છે અને મુખ્ય ક્રિયાપદ પહેલાં મુકાય છે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ આગળ જતાં. કેન નોટ ને ટૂંકમાં કાન્ટ લખાય છે. અહીંયા ડબલ એન છે પણ જ્યારે ટૂંકું રૂપ કરો ત્યારે એક એન નીકળી જાય છે, ઉપર કલગી મુકાય છે. એન અને ટી વચ્ચે શું મુકાય છે? કલગી. એટલે કેન નોટને કાન્ટ પણ કહી શકાય છે. ઓકે, કેન નોટ શબ્દ એ કેન અને નોટ શબ્દનો સંયોજકથી થયો છે, એ શબ્દથી સંયોજકથી થયો છે. અને આ બંને જે શબ્દ છે કેન અને નોટ, તો આ બંને શબ્દને અલગ અલગ લખી શકાય નહીં, એને જોડે જ લખવું પડે છે. કેન નોટ વચ્ચે જગ્યા રખાતી નથી. એટલે કેન નોટનું ટૂંકું રૂપ તમને ખબર પડી ગઈ, કાન્ટ થાય છે. શું થાય છે? કાન્ટ. બરાબર. તો હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ, જે તમારા પેજ નંબર 24 ઉપર છે, ચિત્ર સાથે બતાવ્યું છે. તમે ધ્યાન ચોપડીમાં પણ રાખજો અને અહીંયા પણ રાખો. જો અહીંયા શું કહે છે કે એક્ઝામ્પલ ફર્સ્ટ, અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. આ કર્તા છે, આ સહાયકારક ક્રિયાપદ છે અને આ મુખ્ય ક્રિયાપદ છે, એક્શન વર્ડ. ફ્લાય એટલે ઉડવું, કેન એટલે શકવું અને બર્ડ એટલે પક્ષી. પક્ષી ઉડી શકે છે, હંમેશા પક્ષી ઉડતા જ હોય છે. ઓકે, એટલે એ શક્યતા છે. ઓકે, અને એ શક્તિમાન છે.
ઓકે. અ ડોગ કેન નોટ ફ્લાય. હવે કૂતરો ઉડી શકે છે? નહીં, તો કેન નોટનો ઉપયોગ કરે છે. કૂતરો ઉડી શકતો નથી, જે શક્યતા નથી. ઉડવાની શક્યતા એનામાં નથી, બરાબર. ઉડવાની શક્યતા બર્ડમાં જ છે, એટલે કે પક્ષીમાં જ છે. એટલે આ વાક્ય નકાર છે. આ વાક્ય સહાયકારક ક્રિયાપદ કેનથી મૂકેલું છે, એટલે હકાર વાક્ય છે. એન એલિફન્ટ કેન વોક. હાથી ચાલી શકે છે, બટ ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. તે ઝાડ પર ચડી શકતું નથી, એના માટે શક્યતા નથી. ઝાડ પર ચડવાની શક્યતા નથી, એટલે કેન નોટનો ઉપયોગ કર્યો છે. એટલે સમજાઈ ગયું હશે તમને કે કેનનો ઉપયોગ ક્યાં થઈ શકે છે? જે શક્યતા હોય ત્યાં, બરાબર. એવી રીતે ચોથું એક્ઝામ્પલ છે કે મોહન કેન જમ્પ. મોહન જમ્પ કરી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર. તે ટ્રેક્ટર ચલાવી શકતો નથી, એને આવડતું નથી, એટલે એ શક્યતા નથી એનામાં, એટલે કાન્ટનો ઉપયોગ કરે છે. પણ આ શોર્ટમાં છે, યાદ રાખજો શોર્ટ કેવી રીતે લખાય છે અને ફૂલ ફોર્મ કેવી રીતે લખાય છે. કેન નોટ વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં, અને કાન્ટમાં એન અને ટી વચ્ચે કલગી હોય છે, એક જ એન લખવાનો હોય છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર. ઓકે, આ એક્ઝામ્પલ જોઈ ગયા. હવે તમારા પેજ નંબર 25 ઉપર એક્સરસાઇઝ આપી છે આના જેવી જ, બરાબર. હવે એક્સરસાઇઝ ફર્સ્ટ શું કહે છે? દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે અને સાથે સાથે પેન્સિલ લાઈન બેસશે, એક્સરસાઇઝ સમજતા જશે અને લખતા પણ જશે. તો ફર્સ્ટ છે સેન્ટેન્સ. એના પહેલાં સૂચના શું કહે છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સ. શું કહે છે કે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના જવાબમાં હા અને ના એ પૂરા વાક્યમાં લખવાના છે, બરાબર. અહીં શું કહે છે? કેન અ સ્પેરો ફ્લાય. હવે સહાયકારક ક્રિયાપદ આગળ આવ્યું છે એટલે પ્રશ્નાર્થ વાક્ય થયું. તો જેમ તમે ઇઝ એમ આરને આગળ મૂકીને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા, એવી જ રીતે કેન એ સહાયકારક ક્રિયાપદ છે, એટલે એને વાક્યની શરૂઆતમાં મૂકીએ એટલે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બને. તો અહીંયા શું કર્યું છે? કેન અ સ્પેરો ફ્લાય. શું ચકલી ઉડી શકે છે? સ્પેરો એટલે ચકલી, બરાબર. ફ્લાય એટલે ઉડવું. અહીંયા તમને કહે છે યસ ઓર નો, બેમાંથી એકનો જવાબ ફૂલ સેન્ટેન્સમાં આપવાનો છે, એટલે પૂરા વાક્યમાં. તમને ખબર ચકલી ઉડી શકે છે, એટલે જવાબ શેમાં આવશે? યસમાં. તો અહીંયા આપણે લખીશું યસ. યસ. હવે અ સ્પેરો પણ લખી શકાય, ઇટ પણ લખી શકાય. તો અહીંયા લખીશું અ સ્પેરો કેન. હવે સ્પેરો પછી કેન સહાયકાર ક્રિયાપદ આવશે. કેન ફ્લાય. ફૂલ સ્ટોપ. સમજાય છે કે યસ અ સ્પેરો કેન ફ્લાય. હા, તે ચકલી ઉડી શકે છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજું સેન્ટેન્સ છે કેન અ ફિશ વોક. શું માછલી ચાલી શકે છે? તમને ખબર છે માછલી ચાલી શકે છે? નહીં, તરી શકે છે. એટલે વાક્ય શેમાં જશે? નકારમાં. તો નકારમાં મૂકે તો એન શું આવશે? કેપિટલ, પછી અલ્પવિરામ. નો અ ફિશ કેન નોટ, અથવા કાન્ટ પણ લખી શકાય, બરાબર. કેન નોટ વોક. આ શક્યતા નથી કે માછલીને ચાલવાની શક્યતા નથી, એટલે આપણે નકાર વાક્ય બનાવ્યું. નો અ ફિશ કાન અથવા કેન નોટ વોક. તે ચાલી શકતી નથી પણ તરી શકે છે. આ શક્યતા હતું એટલે યસમાં જવાબ આપ્યો, બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. કેન રસીદા કુક. શું રસીદા ખાવા બનાવી શકે છે? યસ, રસીદા ખાવા બનાવી શકે છે. તો આપણે અહીંયા શું લખીશું? યસ. રસીદાની જગ્યાએ શી પણ લખી દેવાય કે સી. રસીદા છોકરી છે એટલે મેં અહીંયા સર્વનામ સી શોર્ટમાં લખ્યું છે. સી કેન કુક, બરાબર. આમે છોકરીઓને ખાવા બનાવતા તો આવડતું જ હોય, બરાબર. એટલે એ શક્યતા છે કે યસ રસીદા કેન કુક.
નેક્સ્ટ જોઈએ, કેન યુ જમ્પ હાઈ? શું તમે ઊંચી કૂદ લગાવી શકો છો? શું કહે છે કે શું તમે ઊંચી કૂદ કરી શકો છો? જો તમને ઊંચી કૂદ આવડતી હોય કૂદતા, બરાબર, ઊંચી કૂદ કરતા હોય તો તમે આ કરી શકો છો. સોરી, અહીંયા ડાયરેક્ટ આવી ગયા છે બીજા પછી પાંચમું. અહીંયા ત્રીજું જોઈએ, કેન ગર્લ્સ ડ્રાઈવ અ પિક્ચર? શું છોકરીઓ ચિત્ર દોરી શકે છે? છોકરીઓ ચિત્ર દોરી શકે છે. આજે તો બધા જ દોરે છે, છોકરાઓ પણ દોરે છે, છોકરીઓ પણ દોરે છે. એટલે આપણે અહીંયા હકારમાં લખીશું યસ ગર્લ્સ. ગર્લ્સ ના લખીએ અને ધે લખીએ તો પણ ચાલે. બહુવચનમાં છે, ગર્લ્સ એ બહુવચનમાં છે એટલે યસ ધે અથવા ગર્લ્સ કેન ડ્રો પિક્ચર. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ, કેન બોય સ્કીપ? છોકરાઓ કૂદી શકે છે? હા, આજે પણ છોકરાઓ કૂદતા હોય છે અને ઘણા નથી પણ કૂદતા. એટલે તમે બેમાં લખી શકો છો. યસમાં લખો તો યસ દે કેન સ્કીપ અને નોમાં લખો તો નો બોયઝ કેન નોટ સ્કીપ. ચલો હું અહીંયા આગળ બેનું કરી બતાવું. યસ દે કેમ લખ્યું? બોયઝ આપ્યું છે એટલે મેં અહીંયા ધેનો ઉપયોગ કર્યો છે. યસ દે કેન સ્કીપ. ઓકે. હવે મારે નકારમાં લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? નો, અહીંયા લખું છું નો દે. મેં ધે લખ્યું છે, યાદ રહ્યું કેમ લખ્યું? બોયઝ બહુવચનમાં છે એટલે મેં અહીંયા એનું સર્વનામ લખ્યું છે દે. બરાબર. નો દે કાન્ટ. હવે શોર્ટમાં લખી શકાય છે. કેન નોટનું શું કર્યું મેં? કાન્ટ. નો દે કાન્ટ બોય સ્કીપ. સ્કીપ. ઓકે, ફૂલ સ્ટોપ. નો દે કાન્ટ સ્કીપ. ના, તેઓ કૂદી શકતા નથી. કોણ નથી કૂદી શકતું? છોકરાઓ. બરાબર. હવે શું છે? કેન રસીદા કૂક? તો રસીદા રસોઈ બનાવે છે એટલે યસ રસીદા કેન કૂક. એના પછી સેન્ટેન્સ છે કે કેન યુ જમ્પ હાઈ? શું તમે ઊંચો કૂદકો લગાવી શકો છો? તમે, મેં તમને પ્રશ્ન કર્યો છે એટલે તમે જવાબ આપશો એટલે શું કહેશો? હા, આઈ કેન. તમે જવાબ આપો એટલે પોતે કહો છો એટલે યુનો શું થશે? આઈ. તો અહીંયા આપણે લખીએ યસ આઈ કેન જમ્પ હાઈ. જમ્પ હાઈ. ઓકે. અહીંયા મેં શું લખ્યું છે? હા, હું ઊંચો કૂદકો લગાવી શકું છું. અને જો તમે ના લગાવી શકતા હોય તો નો આઈ કાન્ટ જમ્પ હાઈ. બરાબર. નકારમાં પણ આવડવું જોઈએ, હકારમાં પણ આવડતું હશે. હવે જોઈએ, કેન એન એલિફન્ટ જમ્પ? શું હાથી કૂદી શકે છે? તમને ખબર છે હાથી એક મોટું પ્રાણી છે અને વજનદાર છે એટલે એ શક્યતા છે નહીં. તો જવાબ શેમાં આવશે? નોમાં. નો એન એલિફન્ટ કાન્ટ જમ્પ. ઓકે. નેક્સ્ટ જોઈએ, કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી? શું ગાય ઝાડ પર ચડી શકે છે? શક્યતા છે ગાયને ચડવાની? નહીં. તો શું આવશે વાક્ય? નકારમાં. તો અહીંયા લખી શકીએ નો અ કાઉ કાન્ટ ક્લાઇમ્બ. ક્લાઇમ્બ એટલે ચડવું. ક્યાં? ટ્રી એટલે કે વૃક્ષ પર. ગાય ચડી શકતી નથી. ઓકે. ગાય વૃક્ષ પર ચડી શકતી નથી. નેક્સ્ટ જોઈએ, કેન આઈ ઈટ એન એપલ? શું હું એપલ ખાઈ શકું છું? યસ આઈ કેન ઈટ એન એપલ. તમે તો બધા જ આજે એપલ ખાઈ શકે છે એટલે અહીંયા જવાબમાં લખાય યસ આઈ કેન. યાદ રાખજો, કરતા પછી જ કેનનો ઉપયોગ કરવાનો. અહીંયા વાક્યની શરૂઆતમાં હોય એટલે પ્રશ્ન વાક્ય હોય, જ્યારે જવાબમાં ફેરવીએ ત્યારે કરતા પછી કેન મૂકી દેવું. તો આઈ કેન ઈટ એન એપલ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ છે કેન યુ
કમ હિયર? શું તમે અહીં આવી શકો છો? બરાબર. મેં તમને પ્રશ્ન કર્યો, ફરી એકવાર યુ આપ્યો છે એટલે હું તમને પ્રશ્ન કરું છું, તમે જવાબ આપો છો એટલે તમે શું કહેશો? યસ આઈ કમ હિયર. અને ના આવી શકતા હોય તો નો આઈ કેન નોટ અથવા કાન્ટ કમ હિયર. ઓકે, તો અહીંયા હું આવી શકું છું એવું લખું છું, તો યસ આઈ કેન કમ હિયર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સમજણ પડી ગઈ હશે કે કેનનો ઉપયોગ યસ અને નોમાં કેવી રીતે આપી શકાય છે, કે જે શક્યતા છે એમાં હાક લખ્યું છે, જે શક્યતા નથી, જે શક્ય નથી એના માટે આપણે નકાર વાક્યો બનાવ્યા છે. તો તમે પણ આ એક વખત ફરી પ્રેક્ટિસ કરીને જોઈ લેજો. બરાબર. હવે એક્સરસાઇઝ 2 જોઈએ. હવે એક્સરસાઇઝ 2માં શું કહે છે, તો જો અહીંયા આપ્યું છે એક્સરસાઇઝ 2. એની સૂચના શું છે કે રાઇટ નેગેટિવ સેન્ટેન્સ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ. શું કહેવા માંગે છે કે નીચેના વાક્યોમાં લીટી કરેલી છે તે લીટી કરેલા શબ્દોને કૌંસમાં આપેલા શબ્દો વાપરીને નકાર વાક્ય બનાવવાના છે. અહીંયા જુઓ, વિવેક કેન સ્પીક ગુજરાતી. વિવેક ગુજરાતી બોલી શકે છે. બરાબર. કૌંસમાં આપ્યો છે હિન્દી. ધ્યાનથી સાંભળજો, અહીંયા ગુજરાતી નીચે લાઈન કરી છે. બરાબર. અહીંયા ગુજરાતી નીચે લાઈન કરી છે, એની જગ્યાએ આપણે શું લખવાનું છે? હિન્દી. તો હિન્દી લખીએ તો એ હિન્દી બોલી શકતો નથી, એટલે વાક્ય શેમાં બનશે? નકારમાં. બરાબર. એટલે કૌંસનો શબ્દ વાપરીને આપણે નકાર વાક્ય બનાવવાનો છે, એ ધ્યાન રાખજો. અને નકાર વાક્ય ક્યાં બનાવવાના છે? જેની નીચે લીટી કરે છે એ શબ્દનો ઉપયોગ કરીને નકાર વાક્ય બનાવવાનો છે. તો આપણે પહેલું જોઈએ કે વિવેક કેન સ્પીક ગુજરાતી. ગુજરાતીની જગ્યાએ આપણે શું મૂકીએ? હિન્દી. તો આપણે અહીંયા લખીશું વિવેક. વિવેકનો વી કેપિટલ. આમે નામ ગમે ત્યાં હોય, વચ્ચે આગળ પાછળ, તો એનો પહેલો મૂળાક્ષર કેપિટલ લખો. બરાબર. વિવેક કાન્ટ અથવા કેન નોટ સ્પીક હિન્દી. વિવેક હિન્દી બોલી શકતો નથી. છે ને ઇઝી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં શું કરવાનું છે? જેની નીચે, જે શબ્દની નીચે અંડરલાઈન કર્યું છે એની જગ્યાએ હિન્દી વાપરવાનું છે, એટલે કે જે કૌંસમાં આપ્યો છે એ શબ્દ વાપરી અને વાક્યને નકાર બનાવવાનું છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ, રાહુલ કેન સ્કોર અ કન્ટ્રી. શું લખ્યું છે? રાહુલે સેન્ચુરી. રાહુલે સેન્ચુરી લગાવી. બરાબર. કૌંસમાં આપ્યું છે સચિન. તો રાહુલની જગ્યાએ આપણે શું લખીશું? સચિન. તો અહીંયા લખીશું સચિન. સચિન આવે એટલે વાક્ય નકારમાં થઈ જાય. તો અહીંયા હું શું લખું છું? કાન્ટ. બરાબર. સચિન કાન્ટ સ્કોર અ સેન્ચુરી. બરાબર. રાહુલે સેન્ચુરી કરી હતી પણ સચિને સેન્ચુરી કરી નથી, એટલે વાક્ય શેમાં જાય? નકારમાં. એ જ રીતે આગળ છે, અપૂર્વ કેન પ્લે ફૂટબોલ. અપૂર્વ ફૂટબોલ રમી શકે છે, પણ મૌલિક કૌંસમાં આપ્યું છે એટલે અપૂર્વની જગ્યાએ આપણે શું લખીશું? મૌલિક. બરાબર. તો મૌલિક કાન પ્લે ફૂટબોલ. મૌલિક ફૂટબોલ રમી શકતો નથી, એટલે આપણે અહીંયા લખીશું અપૂર્વની જગ્યાએ મૌલિક. મૌલિકનો એમ કેપિટલ. મૌલિક કાન્ટ પ્લે ફૂટબોલ. ફૂટબોલ. બરાબર. દરેકને સમજાઈ ગયું હશે, પણ ધ્યાન રાખવાનું, કાન્ટ લખતી વખતે કલગી ભૂલી જવાય નહીં. કલગી પહેલાં જ યાદ રાખવાની, કારણ કે પછી એ શબ્દનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કાં તો તમને યાદ રહે તો આ રીતે લખવાનું, ના યાદ રહે તો કેન નોટ ફૂલ ફોર્મ લખી દેવાનું. ઓકે. ધ્યાન પૂરેપૂરું હોવું જોઈએ વાક્યમાં. નેક્સ્ટ જોઈએ, સુધા કેન મેક ગુલાબ જાંબુ. સુધા ગુલાબ જાંબુ બનાવી
શકે છે. અહીંયા આપ્યું છે અ કેક, બરાબર. અહીંયા ગુલાબજાંબુની જગ્યાએ આપણે શું લખીશું? કેક. એ ગુલાબજાંબુ બનાવે છે પણ કેક બનાવતી નથી, બનાવી શકતી નથી. એટલે આપણે અહીંયા સુધા કાન્ટ મેક અ કેક, ફૂલ સ્ટોપ. સુધા કેક બનાવી શકતી નથી. એ રીતે આસિફ એન્ડ અઝર કેન ડ્રાઈવ અ કાર. આસિફ અને અઝર બંને છે, બંને કાર ચલાવી શકે છે પણ શું નથી ચલાવી શકતા? સ્કૂટર. કારની જગ્યાએ આપણે શું લખવાનું છે? સ્કૂટર. અને વાક્ય શેમાં બનાવવાનું છે? નકારમાં. તો અહીંયા આપણે આસિફ, આસિફ એન્ડ અઝર. હવે તમને એવું થશે કે અહીંયા બે નામ આપ્યા છે, બે નામ આપ્યા છે પણ મારે બે નામ નથી લખવા, તો હું શું લખી શકું? દે, બરાબર. તો અહીંયા હું લખી શકું દે કાન્ટ, સોરી દે કાન્ટ, શોર્ટમાં લખ્યું છે દે કાન્ટ ડ્રાઈવ, ડ્રાઈવ કૌંસમાં આપેલો શબ્દ લખવાનો એ સ્કૂટર. ઓકે. તો આસિફ એન્ડ અઝર, અઝાન અથવા બે નામ વચ્ચે એક સર્વનામ લખી શકાય દે. તો દે કાન ડ્રાઈવ અ સ્કૂટર, તે સ્કૂટર ચલાવી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પિરિયડમાં આના પછી 5 નંબર 5 સુધી કર્યું છે આપણે, પછી જોઈએ આપણે 6. ત્યાં સુધી આ પ્રેક્ટિસ ચાલુ રાખજો. ઓકે.